રાજ્યની મનપા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા પહોંચી વડોદરા જિલ્લાની શેરખી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં શેરખીની જનતા કઈ સમસ્યાનો સામનો કરી રહી છે અને આવનારી ચૂંટણીમાં કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે આવવું જોઈએ આ અહેવાલમાં વાત કરીશું શેરખી ગામની અપક્ષ ઉમેદવારો ચૂંટાય છે સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે ગામની સ્થિતિ શું છે વાત કરવા માટે ગ્રામજનો સાથે સરપંચ પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે વાત કરીશું શેરખી ગામ શું કહેશો અહીંયાની જે સુવિધાઓ તમારા સરપંચ તો વ્યવસ્થાઓ કરતા હશે પરંતુ તાલુકા જિલ્લા પંચાયતથી જે મદદો શું કહેશો શું સ્થિતિ છે 2015 પછી ગામના 100% જેવો સુધારો તો લાગે જ છે અને સુધારામાં વિકાસશીલ ગતિ પણ વધારે સારી છે અને ગામે ગામે શેરખી વિસ્તારમાં તમે અત્યારે જોઈ શકો છો કાયા પલટ છે, ઘરે ઘરે રસ્તા થઈ ગયા છે, પેવર બ્લોકનું થઈ ગયું છે, ઘરે ગટરનો પ્રોબ્લેમ હોય તો બધાને ગટરના પણ નિવારણ થઈ ગયું છે. એટલે કાયા પલટમાં તો શેરખી વિસ્તાર અત્યારે 100% સારામાં સારું કામ કરી રહ્યું છે. સારામાં સારું કામ કરી રહ્યું છે. હજુ આગળ જવાની જરૂર છે. ખુદ સરપંચો કઈ એવી બાબતો છે કે જેમાં હજુ પણ કામગીરી થવી જોઈએ? ખરેખર તો આ ગામની અંદર કોઈ પાણીનો પ્રશ્ન છે જે છે એ થોડો ઘણો બાકી છે. એનો અમે સોલ્વ કરવા તૈયારી રાખી જ છે અને થોડા ટાઈમમાં લગભગ એ થઈ જશે. અને ગટરનો જે બે ચાર ગામની અંદર ગટરનો પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દી લાવી દઈશું. અને આ ગામમાં વિકાસના કામો તો થયા છે, લગભગ 70 લાખ રૂપિયાના કામ થયા છે, પણ લોકોને થોડું ફરતા નથી એટલે એમને દેખાતું પણ નથી. બાકી ખરેખર 70 લાખ રૂપિયાના કામ શેરખી ખાતે થયા છે. સુમનભાઈ અને ગજેન્દ્રસિંહ રણાએ આપ્યા જ છે કામ. સારું. ખેડૂત પ્રધાન દેશ સાથે ગામ પણ છે, શું કહેશો તેના માટે તમામ વ્યવસ્થાઓ? આમ તો સારું જ છે બધું. અને આ થોડું આ વીજળીનું પ્લે છે જે 8 કલાક આપે છે તેમાં રાત્રે આપે છે તો પાણી ખેડૂતોને લેવાની બહુ તકલીફ પડે છે. આવી ઠંડીમાં રાત્રે જ જવું પડે છે પાણી લેવા. એમાં આ એરું છે કંઈ સાપને બહુ બીક રહે છે. નહીં તો બાકી આમ બીજું તો સારું છે, બધું વિકાસ સારો થયો છે. વિકાસ સારો છે પરંતુ ખેડૂતોને જે પાણી રાત્રે મળે છે એની જગ્યાએ દિવસે મળવું જોઈએ તેવી માંગ છે, શું કહેશો? 8 કલાક જે અત્યારે ખેડૂતોને પાણી મળે ખરેખર 12 કલાક મળવું જોઈએ. રાત્રે ઘણા ખેડૂતોને બહુ જ પ્રોબ્લેમ થાય છે. એટલે વિકાસ તો ઘણો ખરો થયો છે પણ આમાં શું છે થોડો ઘણો પાણીનો છે, ગટરનો થોડી જગ્યાએ બાકી છે. બાકી કોઈ ઇસ્યુ તો આમ એટલો લાગતો નથી, બધું સારું છે એમ અને હજુ પણ થશે. જે ક્ષત્રિય ભાઈઓની વાત કરીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ગમે તે બધે ફર્યા. પહેલા પણ અપક્ષમાં આવ્યું હતું, અત્યારે પણ અપક્ષમાં 100% આવશે. અપક્ષની ચાન્સ એટલા માટે છે કે તે લોકો કામ કરે છે. સાહેબ શું કહેશો, શું સ્થિતિ ગામની? હા, અહીં તો 25 વર્ષથી શાસન ભાજપનું છે એટલે અમારા વિસ્તારમાં જે કેન્ડિડેટ નીમવાના હોય ને એ માણસને ઓળખવામાં થોડીક ભૂલ કરે છે. અગાઉ અમે જોયું કે અગાઉ એમને જે તાલુકામાં અને જિલ્લામાં જે ભાજપની ટિકિટ આપી પણ અમારા આ જ કેન્ડિડેટ જે અત્યારે ચાલુ છે રનિંગમાં છે અને બીજી વાર એના અપક્ષ ઉમેદવાર નોંધાય છે. સારું. સમસ્યાઓ ગામમાં છે કે તમામ સુવિધાઓ છે? ના, આ લોકોએ અપક્ષમાં રહી અને ફરી ભાજપમાં જોડાઈને ગામની ઘણા બધા એવા વિકાસના કાર્ય કર્યા છે કે જેને લોકોને દેખાયા છે અને ફરી બી લોકો ઉત્સાહથી એમને ગામના વિકાસના કામ થયા છે, શું કહેશો તમે? થયા છે, સારા થયા છે કામ. આજે લાઇટનું થયું છે, રોડનું કામ સારું થયું છે, ડેડ લાઇટો કરી છે, ગામમાં ટાવર કરે, પાણીનું બી સારું કર્યું છે અને 2015ની ચૂંટણીમાં અપક્ષમાં જીતીને સારું કામ કર્યું છે. અહીંયા અપક્ષનો દબદબો છે. વાત કરીએ તો ખેડૂતોનો એક પ્રશ્ન મહત્વનો છે, કહી રહ્યા છે રોડ રસ્તા પાણીની સમસ્યાઓ યોગ્ય છે, ક્યાંક ડ્રેનેજની સમસ્યા છે, વધુ પાણીની જરૂરિયાત છે, પરંતુ ખેડૂતોને જે રાત્રે વીજળી મળે છે ખેતી કરવા માટે, રાત્રે હવે જે રીતે ઠંડીમાં કામ કરવું સાથે જે જીવજંતુઓની પણ કહી શકાય કે એક પ્રકારે ખતરો રહ્યો છે, તેમની માંગ છે કે દિવસે જો એ વીજળી મળે અને ખેતરોમાં તે પ્રકારે પાણી લઈ શકાય. આ મહત્વની મુખ્ય માંગ રાજ્ય સરકાર સામે છે. ઓવરઓલ વાત કરીએ તો શેરખીની અંદર મહત્તમ તમામ કામો થયા છે પરંતુ હજુ પણ વિકાસના માર્ગે આગળ વધવા માંગે છે તેવું સરપંચ સહિત ગામના લોકો જણાવી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.